ગઈકાલે પૂર્ણા નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ને નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદી ફરી વળી હતી ને જળબંબાકારની સ્થિતિ પેદા કરી હતી. પરંતુ આજે જ્યારે પાણી ઓસર્યા છે ત્યારે પૂર્ણાનો જે પ્રકોપ છે એ પ્રકોપ બાદ જે આફત જે તાંડવ જે પૂર્ણાએ મચાવ્યો હતો એના દ્રશ્યો સામે આવ્યા છે. આ જે દ્રશ્યો છે એ નવસારીથી બારડોલીને જોડતો જે સ્ટેટ હાઈવે છે ત્યાંના દ્રશ્યો છે. અને જે પૂર્ણા નદી પર બનાવવામાં આવેલ જે પૂર્ણા નદીનો બ્રિજ છે એ હાલ ડેમેજ થઈ ચૂક્યો છે. જે આરસીસી રેલિંગ અને જે રેલિંગો હતી એ પાણીનો જે ધસમસતો પ્રવાહ હતો એ પાણીના પ્રવાહમાં તણાઈ ચૂક્યું છે અને ધોવાઈ ગયો છે. એના કારણે આ માર્ગ છે હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાની ફરજ પડી છે અને લોકોને મોટો ચકરાવો લેવા પડવાની નોબત આવી છે. આપણી સાથે નવસારી કાર્યપાલક ઇજનેર છે, એમની સાથે વાત કરીને જે સમગ્ર સ્થિતિ છે સ્થિતિનો ચિતાર મેળવીશું. શું સ્થિતિ છે હાલ અત્યારે? આજે ઓવરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. ઓવરબ્રિજ બંધ કરવા માટે જે ઓવરટોપિંગ થવાના કારણે બ્રિજની વેરિંગ સરફેસને નુકસાન થયેલું છે અને લાકડાના કારણે જે પૂરમાં આવેલા લાકડાના કારણે રેલિંગ તૂટી ગયેલ છે. આજે સાંજ સુધીમાં આ બધી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. રેલિંગો પણ તૂટી ગઈ છે અને જે આરસીસી જે પેચ રોડ હતો જે રેલિંગ કહેવામાં આવે તો એ મુખ્ય કારણ શું અને કયા કારણોસર? જે ઉપરથી મોટા લાકડા આવવાને કારણે લાકડા એને અથડાતા રેલિંગ તૂટી ગયેલ છે. બીજું કોઈ ડેમેજ ખરું? ના, કોઈ બીજું ડેમેજ કોઈ નથી. કેટલા સમયમાં વાહન વ્યવહાર અત્યારે? આજે સાંજ સુધી બધું થઈ જશે. બસ અત્યારે મજૂરો આપની સામે જ છે, મજૂરો ઊભા જ છે અને મટીરિયલ આવે છે, થઈ જશે. નવસારી અને બારડોલીને જોડતો જે મુખ્ય માર્ગ છે એ હાલ વાહન વ્યવહાર માટે બંધ છે. પરંતુ જે રીતના અધિકારીઓ આ પુલને વહેલો ચાલુ કરવાની જે કવાયત હાથ ધરી છે તે ક્યાંક સાંજ સુધીમાં આ પુલ ફરી રાબેતા મુજબ શરૂ થઈ જશે. લોકો માટે આવતીકાલથી કહી શકાય કે આવતીકાલથી ફરી બારડોલી અને નવસારીને જોડતો રોડ જે છે એ ફરી શરૂ થઈ જશે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. નવસારીના ઉપરવાસ એટલે કે આહવા ડાંગ અને વઘઈમાં થયેલા ભારે વરસાદનું પાણી નવસારી જિલ્લાની પૂર્ણા નદીમાં આવ્યું હતું, જેને લઈને પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. ભયજનક સપાટી 26 ફૂટ હતી તે વટાવી પૂર્ણા નદી 29થી 30 ફૂટ ઉપર વહી રહી હતી, જેને લઈને નવસારીના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશ્યા હતા. લોકોના ઘરોમાં પણ પાણી પ્રવેશ્યા હતા. લોકોને સ્થળાંતર કરવાની વારી આવી હતી. પણ કહી શકાય છે કે 24 કલાકની અંદર વરસાદે વિરામ લેતાની સાથે જ પૂર્ણા નદીનું જળસ્તર 29થી ઘટી સીધું 19 ઉપર પહોંચ્યું હતું. એટલે કે માત્ર 6 કલાકમાં 10 ફૂટ કરતાં વધુનો ઘટાડો થતાં નવસારી જિલ્લાના લોકો સાથે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ પૂર્ણા નદી ગઈકાલે બંને કાંઠે રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. નદીમાં ઘોડાપૂર આવ્યા હતા ત્યારે માત્ર 12 કલાક એટલે કે ગઈકાલ સાંજ બાદ જે રીતે પાણી ઉતરવાની શરૂઆત થઈ હતી 29 ફૂટથી માત્ર 19 ફૂટ ઉપર પહોંચી ગયું હતું અને નદી તેના રુદ્ર સ્વરૂપમાંથી નોર્મલ સ્વરૂપમાં આવી ગઈ છે, જેને લઈને નવસારીમાં નીચાણવાળા વિસ્તારોમાં જે ઘરોમાં પાણી પ્રવેશ્યા હતા પાણી નીકળી ચૂક્યા છે, જેને લઈને નવસારી સહિત તંત્રએ રાહતનો શ્વાસ લીધેલો જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.